કોરોનાની સંભવિત નવી લહેરને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું। હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયા। દેશભરમાં ફરી કોરોના ફેલાવવાની સંભાવનાને પગલે એલર્ટ અપાયું છે, જેને લઈને રાજ્ય સરકારોને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે। ગુજરાત સરકાર દ્વારા કોરોનાના સંભવિત સંકટને જોતા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજ્યના પીએચસી અને સીએચસી સેન્ટરોને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે। રાજ્યના મોટા શહેરોમાં કોવિડના અલગ વોર્ડ પણ ઊભા કરાયા છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના ફરી ફેલાવાની સંભાવનાને જોતા આરોગ્ય વિભાગના સૂચના આધારે ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં કોરોના વોર્ડમાં લગભગ 56 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર રાખવામાં આવી, તેમજ ખાસ 100 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી, જેમાં 64 આઈસીયુ બેડ છે। વડોદરાની એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં ખાસ કોરોના વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે। મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગે પણ એલર્ટ બનીને હોસ્પિટલમાં 933 બેડ સાથેનો કોરોના વોર્ડ તૈયાર કર્યો છે, જે પૈકી 533 ઓક્સિજન બેડ પણ કાર્યરત કરવામાં આવ્યા છે। તો જિલ્લામાં આવેલ તમામ ઓક્સિજન પ્લાન્ટનું મોક ડ્રીલ હાથ ધરવામાં આવ્યું। વિદેશથી આવતા પ્રવાસીઓની હિસ્ટ્રી લઈને શંકાસ્પદ લોકોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ધોરાજીમાં પણ સિવિલ હોસ્પિટલને સજ્જ કરાઈ છે, તો હોસ્પિટલમાં 45 જેટલા બેડ સાથે કોરોના વોર્ડ તૈયાર કરાયો છે। મિની ઓક્સિજન સિલિન્ડર અને જમ્બો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે, તેમજ આરટીપીસીઆર ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો।